હેલો ગાઈસ, જો હટાણામાં છે ને મારી મહેંદી થાય. અમને જ મિત્તને 100 વાગ્યામાં ઉઠાડ્યું ને અટાણા 7 વાગ્યાની અમારી મહેંદી ચાલુ છે. જો હું તમને દેખાડું. બંધ કર 12 વાગ્યા. જો મારી મહેંદી બધી કમ્પ્લીટ થઈ ગઈ. ને ટિફિન કૃષ્ણા ને મારી મા ઉપર આ જિમ્મેદારી છે. જો એવું આજ કઈ કામ આવી નહીં. ઓહો, મારો ફોન આખો ચીકણો ચીકણો ભરાઈ રહ્યો. આમાં મેં ઓલું પીવું હતું તે, કારણ કે ભાઈ ખાંડ ની લીંબુ ફોન આખો મેં ભરાવેલો. વિડીયો તો બનાવેલો. બતકડા જો અમારી મિત્તલની મહેંદી ચાલુ છે. હજે આગળ થઈ ને થોડીક બાકી છે ને એવું છે. હજી આમાં થોડુંક બાકી છે ડિટેલિંગ કરવાનું. હાથની થઈ ગઈ, પાછળ બાકી છે. જો અમારે હગાઈની લગ્નની ખરીદી ઓનલાઈન આવ્યા લુગડા. હજી એક ઉપર છે. કૃષ્ણાબેન પાછા હરખા પેક કરી દે છે. ડાયા માણસ છે, એમ તો વાંધો નથી. ઓહો હો હો, અરે ઈ નતા ખબર અમને. હજી વિશ્વાસ નથી આવતો કે એમાં હંજવારી પોતા કરવામાં ડાયું કે ઘેલું ના હોય. ઘેલાય કામ તો કરે. હું તો ડાઈ છું. મારે हाथ में है जो मेहंदी वो काम के लिए ना पाड़ती है. જો ગઈસ, મહેંદી વાળા હાથેથી ખાવાની હે ને એટલી હલબાઈન પડે કે ખાલી દાળ ભાત જ ખાવા પડે. એક જ રોટલી ખાધી જીવી તીવી. તમે ખાવા બેઠી ને ત્યાં છોકરીના કેકના ઓર્ડરોનું લોહી આવે એટલે માથે એક જ રોટલી ખાવાની. થોડાક દાળ ભાત ખાય. પછી એને બટકાઈ નહીં કરી દીધા રોટલીના. મારા હાથમાં મહેંદી છે તોય ઘોર્યું એને ઊંકા બિસાડીને લીખાય છે. તોય કરે. બોલો, આ હે એહસાન ફરામોશ છે. બધા એહસાન ફરામોશ. તો વાંધો ને, ભગવાન તા દેખે ને. ખાઈ લો. હેલો ગાઈસ, જો મારી મહેંદીનો કલર more your mehendi's color is dark, it means your husband more loves you. એટલે જો આ છે મારા 2 કલાકનો કલર. હજે તો આવશે. it means my husband loves me. હવે અમે અટાણે ગાભા પોટલા બાંધીએ અને જઈએ અમારે ઘેર સિંગીરીએ. અડધા નીકળે ગયા મોટરસાઇકલોને લઈને. ને અમારે જવાનું હોય આપણી એસટી સવારી, સલામત સવારીમાં. એટલે હવે અમે આથી ઝાંઝી મોહીને ઘેર જાય હું ને ઝાંઝી મોહીને ઘેરથી બસ સ્ટેશનેથી સીધા ઘેર. એટલે 8 વાગે રાતે પૂગે છે હું. તો અમે બધા જઈએ. તમને મિત્તલની મહેંદી બતાવું. અમારી બ્રાઇડની મહેંદી હજી અડધામાં તો ઓલી સ્લીવ્સ આવે જાય. બસ પગનો મહેંદીમાં તો ચંપલ પહેરી લીધા એટલે નહીં દેખાય. મારી મમ્મી તૈયાર થઈ ગઈ, જોઈ લ્યો ગાઈસ. હા, હું લઈ લઉં છું. જો આ કામ કે બિસ્તરા આ મારી નણંદ મારા પાસે લેવડ, બોરિયા બિસ્તરા મારા પાસે લેવડાવે. સ્વીટ ભાભી પાસે કંઈ સામાન લેવડાવવાનો હોય. બોલો કેવી છે. 200 કિલો કેરી આવી ગઈ છે માર્કેટમાં. પણ આવી ન ખવાય અટાણે કાર્બનવાળી હોય. મારે તો મોંમાં વધારે ફોડકા ઉપડે નીકળે. પણ આવે ગઈ. તમારે કોઈને લેવી હોય તો. અટાણે અમે નાસ્તો કરીએ. આજે આમાં કાઢી
બસ ખાલી પડી. અમારા સિવાય કોઈ નથી. ઇન મીન ની 3 અમી હે બધા. 6 જણા. 6 જણાની સવારી એસટી અમારી. 7:30 થેગા. આમાં ફૂલ અંધારું થઈ ગયું. હજે તમે પી ગયા ને એટલે એકલા હોય તો આવી આ બસમાં ન હોય, કારણ કે કોઈ નથી બસમાં અમારા સિવાય. જેવું દેખાડા તમને બસ આ ખખડે ખખડે ખડખડ ખડખડ ખડખડ. આખી ખાલી બસ. હું પહેલી વાર આવી બસમાં, ખાલી બસમાં બેઠી. આખી બસમાં હું જવાનું, કોઈ કઈ કહેવા વાળું જ નથી. જાય ને સીધું ખાવાનું રીહે તૈયાર હશે તો. મનાલી બનાવશે ઢોસા, ઇડલી, સાંભર, ચટણી. હું તો અમારે ઘેર જઈને હું આરામ જ કરા, હું કઈ ન કરા, મસ્ત આરામ કરા.